હેલો એવરીવન, વેલકમ ટુ આઈ એમ અચીવર યુટ્યુબ ચેનલ. હવે આપણી આઈ એમ અચીવર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ટોપિક છે ટોપ 50 ડબલ એન્જિન પ્રશ્નો, એવા ઓથેન્ટિક પ્રશ્નો જે જીસીઆરટી અને એનસીઆરટી આધારિત છે અને ઘણા પ્રશ્નો આમાંથી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે અને ઘણા એવા પ્રશ્નો જે અલગ લેવલના છે જે પૂછાઈ શકે છે, જે નોર્મલ લેવલના નથી. તેના વિશે આપણે ટોપ 50 ડબલ એન્જિન પ્રશ્નો વિશે જોઈએ. પહેલો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતામાં અગ્નિ પૂજાના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થાય છે? હવે માત્ર 2 જ એવા સિંધુ ખીણ સભ્યતાના નગરો છે જ્યાંથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે. આપણે યાદ રાખીશું લોથલ અને કાલીબંગાનમાંથી. એનો આન્સર છે લોથલ અને કાલીબંગાનમાંથી. બીજો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતામાં ભૂગર્ભ ગટરને અન્ય કયા નામે ઓળખવામાં આવતી હતી? હવે આ એક અલગ જ લેવલનો પ્રશ્ન છે જે એકદમ ઓથેન્ટિક છે. સિંધુ ખીણની સભ્યતામાં જે ભૂગર્ભ ગટર જે રચના હતી, ગટર રચના માટે આ સભ્યતા ખૂબ જ જાણીતી છે. તો હવે આ ભૂગર્ભ ગટરને અન્ય મોરીના નામે એ લોકો ઓળખતા હતા. પ્રશ્ન 3, જનપદ એટલે શું? હવે આપણે સૌ જાણીએ છીએ કે પંચાયતી રાજ સાથે આ શબ્દ કનેક્ટ છે. પંચાયતી રાજનો આ આ એક જાતનું પ્રાચીન ભાગ છે પંચાયતી રાજનો. તો જનપદ એટલે શું? તો એ સમયનો આન્સર છે નાના રાજ્યો. હવે મહાન જનપદ એનો અર્થ એ થાય છે કે એ સમયના મોટા રાજ્યો. પ્રશ્ન 4, પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાન જનપદો હતા એવો પુરાવો મળે છે? એનો આન્સર છે અંગુત્તર નિકાય ગ્રંથ. હવે આ ગ્રંથ વિશે તમે ગમે ત્યારે એક ને એક વાર તો સાંભળ્યો છે, પરંતુ એના અંદર શું છે? તો અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા તેવો ઉલ્લેખ અંગુત્તર નિકાય ગ્રંથમાં મળેલો છે. પ્રશ્ન 5, મગધ રાજ્યમાંથી કઈ 2 નદીઓ પસાર થાય છે? હવે આપણે સૌ જાણીએ છીએ મગધ તો રાજધાની છે, બહુ ફેમસ છે, પરંતુ એક કઈ નદી એમાંથી પસાર થાય છે? તો એનો આન્સર છે ગંગા અને સોન. પ્રશ્ન 6, મોઢેરાના સૂર્ય મંદિરને છતને 8 થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. આ થાંભલાઓનો આકાર કેવો છે? એનો આન્સર છે અષ્ટકોણીય. આપણે યાદ રાખીશું 8 થાંભલાઓ છે એટલે અષ્ટકોણીય. પ્રશ્ન 7, મરાઠા રાજ્યમાં પ્રથમ પેશવા કોણ હતા? તો એનો આન્સર છે બાલાજી વિશ્વનાથ. હવે આપણે યાદ રાખીશું બાજીરાવ પેશવા નહીં. જો મરાઠા રાજ્યમાં પ્રથમ પેશવા પૂછાય તો આપણે યાદ રાખીશું એનો આન્સર બાલાજી વિશ્વનાથ. પ્રશ્ન 8, ડચ લોકોએ સૌ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? હવે અત્યાર સુધી આપણે અંગ્રેજો વિશે તો ખૂબ જાણીએ છીએ, પરંતુ અંગ્રેજોની સાથે ભારતમાં અન્ય જાતિઓ પણ આવી હતી, અન્ય દેશના લોકો પણ આવ્યા હતા. તો એના વિશે પણ આપણે જાણીએ કે ડચ લોકોએ સૌ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી. હવે અંગ્રેજોની તો આપણને ખબર હોય છે, પરંતુ ડચોનો પ્રશ્ન પૂછાય તો આપણને ફાવે નહીં, એટલે આપણે જોઈએ કે ડચ લોકોએ, એનો આન્સર છે પુલિકટ અને મદ્રાસમાં સૌ પ્રથમ કોઠી સ્થાપી હતી. પ્રશ્ન 9, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ફ્રેન્ચોએ કઈ સાલમાં સ્થાપી હતી? હવે આપણે સૌ કીધું આપણે અંગ્રેજો વિશે આપણે બધું જાણીએ છીએ, તો એમની ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે પણ જાણીએ છીએ, પરંતુ ફ્રેન્ચોએ પણ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની, એમની ફ્રેન્ચની ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી. તો એ કઈ સાલમાં સ્થાપી હતી? તો એનો આન્સર છે ઈસવીસન 1664માં. પ્રશ્ન 10, ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતો? આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એનો વડો કોણ હતો? તો એનો આન્સર છે ચાર્લ્સ ડુપ્લે. પ્રશ્ન 11, સહાયકારી યોજના કોણે બહાર પાડી હતી? આ વેલેસ્લી. એનો આન્સર છે વેલેસ્લી સહાયકારી યોજના બહાર પાડી હતી. પ્રશ્ન 12, ખાલસા નીતિ કોણે બહાર પાડી હતી? આના વિશે આપણે સૌ જાણીએ છીએ ડેલહાઉસીએ ખાલસા નીતિ બહાર પાડી હતી. પ્રશ્ન 13, કોના સમયમાં ભારતની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી? હવે ભારતમાં રેલવે લાઇન ક્યારે થઈ, પરંતુ કોના સમયમાં થઈ? તો ડેલહાઉસીના સમયમાં થઈ. પ્રશ્ન 14, કયા આંદોલનમાં વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયો હતું? તો એનો આન્સર છે બંગભંગના આંદોલનમાં આ જે વંદે માતરમ ગીત છે એ લડાઈનો નારો બની ગયું હતું. પ્રશ્ન 15, કયા આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસર-એ હિંદની ઉપાધિ ત્યાગીને કરી હતી? તો આપણે યાદ રાખજો, જો મહાત્મા ગાંધીની ઉપાધિ હતી કેસર-એ હિંદ, પરંતુ એમણે કયા આંદોલનમાં ત્યાગી એવો પ્રશ્ન પૂછાય તો એનો આન્સર છે અસહકારનું આંદોલન. પ્રશ્ન 16, દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે પણ સરખાવે છે. કોણ સરખાવે છે? તો દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણ સરખાવે છે? તો એનો આન્સર છે મહાદેવભાઈ દેસાઈ. જેમ રાષ્ટ્રપતિને હટાવવા માટે મહાભિનિષ્ક્રમણ કરવામાં આવે છે, એવી જ રીતે દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણ સરખાવે છે? તો એનો આન્સર છે મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 17, પોર્ટુગીઝ સત્તાનો અંત લાવવા માટે ભારત સરકારે કોની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું હતું? આ પોર્ટુગીઝોને હટાવવા માટે, અંગ્રેજો નહીં પરંતુ પોર્ટુગીઝોને હટાવવા માટે ભારત સરકારે કોની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું હતું? પરંતુ આ ઓપરેશન વિજય કોની આગેવાની હેઠળ કર્યું? તો એનો આન્સર છે જનરલ ચૌધરી. જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય પોર્ટુગીઝોને હટાવવા માટે થયું હતું.
આપણે યાદ રાખીશું દીવ દમણ અને ગોવા પોર્ટુગીઝ સત્તા હેઠળ હતું. પ્રશ્ન 18. દીવ દમણ અને ગોવામાંથી પોર્ટુગીઝ શાસનનો અંત ક્યારે આવ્યો હતો? દીવ દમણ અને ગોવામાં આપણે કીધું પોર્ટુગીઝ શાસનનો સત્તા હતી. હવે એનો આન્સર છે એમનો અંત ક્યારે આવ્યો? તો 19 ડિસેમ્બર 1961. ભારતને આઝાદી મળી એના પછી પણ દીવ દમણ અને ગોવા પોર્ટુગીઝોના હાથમાં હતા, એમની સત્તા હેઠળ હતા, પરંતુ એમને આઝાદ ક્યારે કર્યા? 19 ડિસેમ્બર 1961માં. પ્રશ્ન 19. દીવ દમણ ગોવા અને દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં ક્યારે જોડી દેવામાં આવ્યા હતા? હવે આઝાદ કર્યા પછી એમને ક્યારે જોડવામાં આવ્યા? 12 માર્ચ 1962માં દીવ દમણ અને ગોવાને અને દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા, એટલે કે ભારત દેશ સાથે જોડી દેવામાં આવ્યા. પ્રશ્ન 20. ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને શું કહેવામાં આવે છે? એનો આન્સર છે જુઓ, સ્તૂપ. સ્તૂપ વિશે આપણે બધું સાંભળ્યું છે, પરંતુ આ સ્તૂપ વાસ્તવમાં છે શું? તો ભગવાન બુદ્ધના અવશેષો છે એને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને સ્તૂપ કહે છે. પ્રશ્ન 21. કયું નૃત્ય સાગરના મોજા કે મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ઊભું કરે છે? તો એનો આન્સર છે પઢાર નૃત્યમાં આવું કરે છે. પ્રશ્ન 22. મેરાયો નૃત્ય કયા જિલ્લાના ઠાકોરોનું પ્રખ્યાત નૃત્ય છે? તો એનો આન્સર છે બનાસકાંઠાના ઠાકોરોનું પ્રખ્યાત નૃત્ય કયું છે? મેરાયો નૃત્ય. પ્રશ્ન 23. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? ચાળો નૃત્ય કોનું નૃત્ય છે? આપણે યાદ રાખીશું આદિવાસીઓનું નૃત્ય છે. ચાળો નૃત્ય એ આદિવાસીનું નૃત્ય છે. કયા આદિવાસી? ડાંગ જિલ્લાના આદિવાસીઓનું આ નૃત્ય છે. પ્રશ્ન 24. અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? હવે આપણે સૌ જાણીએ છીએ અજંતાની ગુફાઓ વિશે, પરંતુ અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવી છે? હવે તો એવા પ્રશ્ન પૂછાય છે કઈ નદી, કઈ પર્વતમાળા, તો આપણે યાદ રાખીશું અજંતા ગુફા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે. પણ હવે એ પણ યાદ રાખીશું કે અજંતાની કુલ ગુફાઓ 29 ગુફાઓ છે. અજંતાની ગુફાઓ તો શબ્દ સાંભળ્યો છે, પરંતુ ટોટલ કેટલી ગુફાઓ છે? 29 ગુફાઓ અજંતામાં. પ્રશ્ન 25. ઇલોરામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? તો ઇલોરામાં આપણે યાદ રાખીશું 34 ગુફાઓ આવેલી છે. 29 અજંતામાં, ઇલોરામાં 34 ગુફાઓ આવેલી છે. હવે આ ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. પ્રશ્ન 26. ઇલોરાની કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે? આ કૈલાસ મંદિરની એક વિશેષતા પણ છે અને એક અલગ ગુફામાં પણ આવેલું છે, તેથી પૂછાઈ શકે છે. તો એનો આન્સર છે 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. હવે એની વિશેષતા જોઈએ તો એક જ પથ્થરમાંથી કોતરીને આ કૈલાસ મંદિર ઇલોરાની ગુફામાં 16 નંબરની ગુફામાં આવેલું છે તે બનાવ્યું છે. પ્રશ્ન 27. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? તો એનો આન્સર છે 7. હવે પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે ગુફાનું નામ એલિફન્ટા પોર્ટુગીઝોએ આપ્યું હતું. આપણે યાદ રાખીશું ખાસ, આ એલિફન્ટા નામ કોણે આપ્યું છે? પોર્ટુગીઝોએ. કેમ આપ્યું છે? કે પથ્થરમાંથી કોતરેલી હાથીના મૂર્તિના કારણે આ ગુફાનું નામ એલિફન્ટા આપ્યું છે. પ્રશ્ન 28. કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે? તો એનો આન્સર છે કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે. કોણાર્કનું સૂર્ય મંદિર હવે ઓરિસ્સા રાજ્યમાં પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. પ્રશ્ન 29. હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે? શૈલીમાં નિર્માણ પામેલી છે. તો એનો આન્સર છે ઈરાની શૈલીમાં આ હુમાયુનો મકબરો નિર્માણ પામ્યો છે. પ્રશ્ન 30. અક્ષાંશ ઋતુઓની સંખ્યા કુલ કેટલી છે? તો એનો આન્સર છે 181. અક્ષાંશ ઋતુની સંખ્યા કેટલી છે? 181. હવે આ જે અક્ષાંશ ઋતુ હોય છે, બે અક્ષાંશ ઋતુ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. આપણે ખાસ યાદ રાખીશું અક્ષાંશ ઋતુ તો છે 181, પરંતુ આ બે અક્ષાંશ ઋતુ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. 31. વાત કરીએ અક્ષાંશની તો આ રેખાંશ ઉપર. રેખાંશ ઋતુની કુલ સંખ્યા કેટલી હોય છે? 360. 360. આપણે યાદ રાખીશું 360. રેખાંશ ઋતુની સંખ્યા 360 હોય છે. પ્રશ્ન 32. કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે? એટલે કે ટૂંકમાં પૃથ્વીના બે ભાગ કઈ રેખાથી પડે છે? તો આપણે યાદ રાખીશું ગ્રીનિચ રેખાથી. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ. પ્રશ્ન 33. કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે? હવે આપણે પહેલાં તો યાદ છે કે પૃથ્વીના બે ભાગ ગ્રીનિચ રેખાથી થાય છે. હવે દિવસ અને વાર બદલાવવા માટે એટલે કે તારીખ બદલાવવા માટે કઈ રેખા જવાબદાર છે એમ પૂછાય તો આપણે યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા.
દિનાંતર, જો દિવસ પરથી દિનાંતર એવી રીતે આપણે યાદ રાખીશું. એટલે કઈ રેખાથી? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાથી તારીખ અને વાર બદલાય છે. વાર એટલે કે દિવસો બદલાય છે દિનાંતર રેખાથી. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે એવું પૂછાય તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પ્રશ્ન 34. વાતાવરણમાં રહેલો ભેજ કઈ પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે? એટલે કે વરસાદ આવવા માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? એનો આન્સર છે ઘનીભવન. પ્રશ્ન 35. વાતાવરણમાં નાઇટ્રોજન આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો એનો આન્સર છે 130 કિલોમીટર સુધી નાઇટ્રોજનનું પ્રમાણ છે. હવે એને નીચે જુઓ, વાતાવરણમાં 130 કિલોમીટરની ઊંચાઈ પછી, એટલે કે 130 કિલોમીટર સુધી તો નાઇટ્રોજન હોય છે, પરંતુ એ પછી હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પ્રશ્ન 36. ભારતનો પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવેલો છે? તો આપણે યાદ રાખીશું, ભારતનો સૌપ્રથમ દિગ્બોય, આસામ, ઈસવીસન 1886માં. હવે આવો ગુજરાતમાં. ગુજરાતનું સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવેલો છે? એનો આન્સર છે લુણેજ, ખેડા જિલ્લો, ઈસવીસન 1958માં. પ્રશ્ન 38. જેપીજીનું ફૂલ ફોર્મ શું છે? હવે અત્યારની એક્ઝામમાં ફૂલ ફોર્મ બહુ પૂછાય છે. હવે જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈએ એના ફૂલ ફોર્મ વધારે પૂછાય છે, એ જ આપણને ખબર હોતા નથી. તેથી આપણે જોઈએ આ જેપીજીનું પણ આપણે બહુ ઉપયોગ કરીએ છીએ, બહુ જાણીએ છીએ, બહુ નામ લઈએ છીએ અને ઉપયોગ પણ કરીએ છીએ, પરંતુ એનું ફૂલ ફોર્મ ઘણા લોકોને આપણામાંથી નથી ખબર હોય. તો એનો આન્સર છે જોઈન્ટ ફોટોગ્રાફી ગ્રુપ. પ્રશ્ન 39. યુએસબીનું ફૂલ ફોર્મ શું છે? એનો આન્સર છે યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન 40. યુઆરએલ એટલે કે ઉરલનું ફૂલ ફોર્મ શું છે? આપણે ઉરલ શબ્દ બોલીએ છીએ, ઉરલ. યુઆરએલનું ફૂલ ફોર્મ શું છે? તો એનો આન્સર છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પ્રશ્ન 41. કીડીના ડંખમાં કયું એસિડ જોવા મળે છે? તો એનો આન્સર છે ફોર્મિક એસિડ. કીડીના ડંખમાં કયું એસિડ છે? ફોર્મિક એસિડ. પ્રશ્ન 42. દહીંમાં કયું એસિડ જોવા મળે છે? દહીંમાં લેક્ટિક અથવા તો લેક્ટિક એસિડ જોવા મળે છે. પ્રશ્ન 43. માનવ શરીરની અંદર જઠરમાં કયો કુદરતી એસિડ આવેલો છે? એટલે કે આપણા જઠરમાં કયો કુદરતી એસિડ આવેલો છે? તો એનો આન્સર છે હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રશ્ન 44. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? એટલે કે શેના દ્વારા અળસિયું શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે? તો એનો આન્સર છે ત્વચા દ્વારા, ચામડી દ્વારા અળસિયું શ્વસનની ક્રિયા કરે છે. પ્રશ્ન 45. ઓરી, અછબડા, પોલિયો અને હિપેટાઇટિસ એ શેના દ્વારા થાય છે? તો એનો આન્સર છે વાયરસ દ્વારા. આ બધા કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? આ બધા રોગો તો વાયરસ દ્વારા થતા. આ વાયરસ દ્વારા થતા રોગ છે ઓરી, અછબડા, પોલિયો અને હિપેટાઇટિસ એ. પ્રશ્ન 46. કોલેરા, ટાઇફોઇડ, ટ્યુબરક્યુલિસિસ અથવા તો ટ્યુબરક્યુલિસિસ જેને આપણે ટીબી કહીએ છીએ, શેનાથી થાય છે? તો એનો આન્સર છે બેક્ટેરિયા. પહેલા વાયરસથી થતા હતા, આ બેક્ટેરિયાથી. પ્રશ્ન 47. મેલેરિયા શેનાથી થાય છે? તો એનો આન્સર છે મેલેરિયા તો આપણે જાણીએ છીએ કે મચ્છરથી થાય છે, પરંતુ એનું સૂક્ષ્મ જીવ પૂછાય તો કયું છે? પ્રજીવ. માદા એનોફિલિસ મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે અથવા તો મેલેરિયા થાય છે. પ્રશ્ન 48. કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? આપણા શરીરના જે કોષ છે, જે મુખ્ય અંગ છે, એકમ છે, એની શોધ કોણે કરી હતી? તો એનો આન્સર છે રોબર્ટ હુક. ઈસવીસન 1665માં કરી હતી. સજીવના નિર્માણમાં પાયાનો એકમ કોષ છે. 49મો પ્રશ્ન. ભૂકંપની વિનાશક ઉર્જાને શેમાં મપાય છે? ભૂકંપની વિનાશક ઉર્જાને એટલે કે ભૂકંપ માપવાને તો શેનાથી મપાય છે? રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલ દ્વારા મપાય છે. પ્રશ્ન 50 અને છેલ્લો પ્રશ્ન. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે? મણિપુરી નૃત્ય વિશે જાણીએ છીએ, પરંતુ એમાં જે નૃત્ય કરતી વખતે જે લીલા રંગનો ચણિયો યુઝ કરવામાં આવે છે એને શું કહે છે? એની ભાષામાં શું કહે છે? તો એનો આન્સર છે કુમિન. કુમિન તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. તમારા મિત્રો સાથે શેર કરજો. કીપ લર્નિંગ એન્ડ શેરિંગ. શીખતા રહો અને તમારા મિત્રોને પણ શીખવાડતા રહો. અને આપણી આઈ એમ અચીવર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો.